પ્રકરણ ત્રીજું શાહનવાઝ ખાન. મેજર જનરલ આઝાદ હિન્દ ફૌજ. તમારા હાથમાં આપણો ગર્વો ઝંડો હું નિર્ભયતાથી મૂકું છું. આપણી માતૃભૂમિને તમે આઝાદ કરો અને આ ઝંડાનું ગૌરવ વધારો. મને શ્રદ્ધા છે કે આ ઝંડા નીચે તમે આપણા ધ્યેયની સફળતાએ પહોંચશો. આઝાદ હિન્દ ફૌજ રણ મોરચા પર જવાને થનગની રહી છે. મહિનાઓ થયા તાલીમ લઈ રહેલી આઝાદ ફૌજ હવે દુશ્મન ફૌજોનો મુકાબલો કરી શકે તેમ છે. અનેક ઘણી દુશ્મન તાકાત સામે લડી લેવાની તાકાત કરતાંય આઝાદ ફૌજનું દૃઢ મનોબળ, ખુવાર થવાની તેમની તમન્ના હર કોઈને ઉત્સાહ આપે તેવા હતા. ચોમાસા પહેલાં જ હિન્દની સરહદ ઓળંગી જવી જોઈએ. ચોમાસું તો આપણે મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં જ ગુજારવું જોઈએ. નેતાજીનો એ નિર્ણય હતો. એ નિર્ણયથી આઝાદ ફૌજના અફસરો માહિતગાર હતા. હવે આપણે આક્રમણ કરવું જ જોઈએ. નેતાજી સમક્ષ આઝાદ ફૌજના અફસરો વારંવાર માંગણી કરતા હતા. આઝાદ ફૌજના સૈનિકો કહેતા, અમને મોરચા પર ક્યારે મોકલશો? અમારી શક્તિની કસોટી ક્યારે આવે છે? અધીરા બનેલા સૈનિકો આગ્રહ કરીને કહેતા, અમને દુશ્મનોનો મુકાબલો કરવા માટે મોરચા પર મોકલી આપો. અમારી અધીરાઈનો હવે અંત આવ્યો છે. ને ઝાંસીની રાણી રેજિમેન્ટની વીરાંગનાઓ પણ સૈનિકોના કરતાંય અધિક જુસ્સાથી મેદાન પર જવાની અધીરી બની હતી. નેતાજી પણ ચોમાસા પહેલાં ઇમ્ફાલ કબજે કરવાની યોજનાને અમલમાં મૂકવા માંગતા હતા. જાપાની સેનાપતિ સાથે નેતાજી એ અંગેની ગંભીર મંત્રણાઓ ચલાવતા હતા. જાપાનની નીતિ સમજ પડે તેવી ન હતી. જાપાનની દાનત વિશે હિન્દીઓને પૂરી શ્રદ્ધા પણ ન હતી. આઝાદ હિન્દ ફૌજ હિન્દની સરહદ ઓળંગે એવો નેતાજીનો આગ્રહ હતો. જાપાની ફૌજોને જ ખાવું હોય તો તેણે આઝાદ ફૌજના ઝંડા નીચે આવવું જોઈએ એવો તેમનો અભિપ્રાય હતો. જાપાની સેનાપતિ વખત ટાળવા માગતો હતો. નેતાજીએ પણ સમજી ગયા હતા અને પોતાના સલાહકારો સાથે આ સંબંધમાં ગંભીર મંત્રણાઓ કર્યા પછી હિન્દની સરહદ પર કૂચ કરવાનો નિર્ણય લેવાયો. કૂચ અંગેની તૈયારીઓ થવા માંડી. આઝાદ ફૌજના મરજીયાઓ શહીદ થવાની ઘડી નજીક આવેલી જોઈને આનંદમગ્ન થયા. કૂચ માટેનો દિવસ નક્કી થયો. મેજર જનરલ શાહનવાઝના હાથમાં આઝાદ હિન્દ સરકારનો તિરંગો ઝંડો આપતા નેતાજીએ અત્યારે ઉપરના શબ્દો ઉચ્ચાર્યા. મેજર જનરલ શાહનવાઝ ખાને એ ઝંડાને સલામી આપી, નેતાજીને સલામી આપી અને હિન્દની સરહદ તરફનો માર્ગ લીધો. આઝાદ હિન્દ ફૌજના જે 3 અફસરોએ હિન્દી પ્રજાનું ધ્યાન ખેંચ્યું છે, જેમનો બચાવ કરવા માટે હિન્દી પ્રજાએ ભવ્ય પુરુષાર્થ કર્યો છે, જેમની મુક્તિ માટે પ્રબળ આંદોલનો જગાડ્યા છે અને એ આંદોલનમાં કેટલાય નિર્દોષોના લોહી વહી ગયા છે, એ ત્રિપુટીમાંના એક મેજર જનરલ શાહનવાઝ ખાન અગ્રણી છે. નેતાજીના એ અત્યંત વિશ્વાસુ સેનાપતિ મુક્તિ પછી પણ નેતાજી સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાનું પુનરુચ્ચારણ કરીને મહાભૌમની આઝાદી માટેનો જંગ ચાલુ રાખી રહ્યા છે. નેતાજીના નેતૃત્વ હેઠળ તેઓ શસ્ત્રોથી લડ્યા. હવે તે મહાસભાની દોરવણી હેઠળ અહિંસક રીતે સંગ્રામ ચાલુ રાખી રહ્યા છે. મેજર જનરલ શાહનવાઝ ખાન મુસ્લિમ છે, પણ પ્રથમ હિન્દી છે. મુસ્લિમ હોવા છતાં પોતાની માતૃભૂમિ માટેની મુક્તિની લડતમાં મઝહબને તેઓ વચમાં લાવતા નથી. મઝહબ એ વ્યક્તિનો પ્રશ્ન છે, ત્યારે પોતાના દેશની મુક્તિ એ તમામ દેશ બાંધવોનો પ્રશ્ન છે. મેજર જનરલ શાહનવાઝ ખાનનો પરિચય એટલે વીરત્વનો પરિચય, આજીવન યોદ્ધાનો પરિચય. એમના જીવનના વાણે ને તાણે શૌર્ય વણાયેલું છે. જીવનભર એમણે શસ્ત્રોની મોહબ્બત કરી છે, શસ્ત્રો હાથ ધર્યા છે. સામ્રાજ્યની રક્ષા ખાતર, સામ્રાજ્યની સલામતીને ખાતર પણ નેતાજીની વાણીએ તેમના જીવનમાં ક્રાંતિકારી પલટો આણ્યો. અત્યાર સુધી દેશ અને દેશની આઝાદીનો ખ્યાલ પણ જેમના મનને સ્પર્શી શક્યો નથી, હૈયાને સ્પર્શી શક્યો નથી, એવા લડવૈયાને પહેલી જ વાર નેતાજીએ તેમના દેશને ખાતર, તેમના દેશની આઝાદીને ખાતર વિચાર કરતા કરી મૂક્યા. મેજર જનરલ શાહનવાઝ નેતાજીના શબ્દોથી આકર્ષાયા. નેતાજીની વાણીએ તેમના સૂતેલા તારને જાગૃત કર્યા અને તેઓ મન સાથે વિચારતા હતા, સાચું શું? સામ્રાજ્યની ભક્તિ, બ્રિટિશ સરકાર પ્રત્યેની વફાદારી કે દેશની ભક્તિ, દેશ પ્રત્યેની વફાદારી? દિવસોના મનોમંથન પછી તેમણે નિશ્ચય કર્યો, દેશ પ્રત્યેની વફાદારી, દેશ પ્રત્યેની ભક્તિ એ સર્વશ્રેષ્ઠ છે અને એ ભક્તિને વફાદારી માંગે છે. આઝાદી માટે સર્વસ્વનું બલિદાન. મેજર જનરલ શાહનવાઝ ખાને નેતાજીના સાથીદાર તરીકે જોડાવાનો નિશ્ચય કર્યો ને એક દિવસે શાહનવાઝે નેતાજી સમક્ષ પોતાનો નિશ્ચય વ્યક્ત કર્યો. નેતાજીએ એ જવા મર્દને આવકાર આપ્યો. હિન્દની આઝાદીનું પોતાનું સ્વપ્ન સફળ થવાની તેમની આશા દૃઢ બનતી ગઈ. નેતાજીના એ પ્રિય સાથીદાર બની રહ્યા. 32 વર્ષનો એ સશક્ત, ઊંચો, ખડતલ, ભવ્ય, કદાવર અને બહાદુર યુવાન હિન્દની આઝાદીને ખાતર પ્રાણની પરવા કર્યા વિના બ્રિટિશ સલ્તનતની તાકાત સામે જૂજ્યો. આઝાદ હિન્દ ફૌજ પર એણે કીર્તિનો કળશ ચઢાવ્યો. રાવલપિંડી એમનું જન્મસ્થાન. 1914ના જાન્યુઆરીના તારીખ 14મી તેમનો જન્મદિન.
તેમનું આખું કુટુંબ જાણીતું અને ખાનદાન છે. તેમના પિતા લેફ્ટનન્ટ ટિક્કા ખાને 30 વર્ષ સુધી લશ્કરમાં સેવા બજાવી હતી. એ કુટુંબ પેઢીઓ થયા સામ્રાજ્યને પોતાની સેવા આપી રહ્યું છે. લશ્કરી ખુમારી અને ફનાગીરીના પાઠ તો એમને બાલ વયમાં જ કુટુંબના વારસા તરીકે મળ્યા હતા. જાટ જાતિના અને એ કુટુંબનો વીરત્વનો વારસો હતો અને શાહનવાઝ પણ વીરત્વનો ઇતિહાસ સર્જે એવા એમના કુટુંબીઓની સ્વાભાવિક ઈચ્છા હતી. ઘર આંગણે પણ શસ્ત્રોની સોબત કરતા પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યા પછી પિતાનું 1923માં અવસાન થયા પછી કાકા અને બીજા કુટુંબીજનોએ તેમને લશ્કરી તાલીમ આપવાનો નિશ્ચય કર્યો. શાહનવાઝ સામે ઉજ્જવળ કારકિર્દી પડી હતી. એમને પોતાના પૂર્વજોની માફક હથિયારો સાથે મોહબ્બત હતી. મેદાન પર પહોંચવાના કોડ હતા અને તેમને 1926માં દહેરાદૂની લશ્કરની તાલીમ શાળામાં મૂકવામાં આવ્યા. ત્યાં તેઓ સફળ કારકિર્દી પામ્યા. 1932માં ઇન્ડિયન મિલિટરી એકેડમીનો કોર્સ પૂરો કર્યો અને 1936માં તેઓ ઇન્ડિયન લેન્ડ ફોર્સ સર્વિસમાં જોડાયા. એમની કાબેલિયત માંગતી હતી પ્રગતિ અને એક જ વર્ષ પછી 1937માં તેમને 14મી પંજાબ રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યા. એમને મોરચા પર લડવાના કોડ હતા. અત્યાર સુધી હિન્દી ફોજને માટે કોઈ કાર્ય ન હતું. સરકાર મોટી ફોજો પાછળ લાખોનો ધુમાડો કરતી હતી. એ ફોજોને માટે કોઈ બીજું કાર્ય ન હતું. પણ યુદ્ધનો દાવાનળ ફાટી નીકળ્યો અને હિન્દને પણ બ્રિટને હિન્દની ઈચ્છા વિરુદ્ધ અને પૂછ્યા વિના જ યુદ્ધમાં ખેંચ્યું. હિન્દની તાકાતને યુદ્ધમાં વિજય હાંસલ કરવા માટે કામે લગાડવામાં આવી. હિન્દની ફોજોને દરિયા પારના દૂર દૂરના મથકો પર મોકલવામાં આવી. હિન્દી ફોજોએ વીરતાનો ભવ્ય ઇતિહાસ સર્જ્યો છે. પૂર્વ એશિયામાં ગયેલી એ હિન્દી ફોજોને જાપાની ફોજોનો સામનો કરવો પડ્યો, પણ યુદ્ધનું પલ્લું જાપાનને પક્ષે નમતું હતું. જાપાનની તાકાત વધુ હતી. એ સ્થિતિમાં હિન્દી ફોજના અંગ્રેજ અફસરો હિન્દી ફોજોને જાપાનને શરણે મૂકીને સલામત રીતે પલાયન થઈ ગયા. તેમને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે તમે સ્વતંત્ર છો, તમને યોગ્ય લાગે તેમ કરો, અને 15મી ફેબ્રુઆરીના રોજ તેમને શરણે જવું પડ્યું ને જાપાની ફોજોએ હિન્દી ફોજોનો કબજો લીધો. હજારો હિન્દી સૈનિકોને જાપાની સેનાપતિની દયા પર છોડી દેવામાં આવ્યા. પાર વગરની મુશ્કેલીઓ તેમના માર્ગમાં હતી. જાપાનીઝો તેમને પોતાના હિત માટે ઉપયોગમાં લેવા માંગતા હતા. જાપાની યુદ્ધ કેદીઓની છાવણીમાં પુરાયેલા હિન્દી સૈનિકોને જાપાની સેનાપતિને હવાલે કરતા બ્રિટિશ સેનાપતિએ કહ્યું હતું કે તમે હવે જાપાની સેનાપતિના હાથમાં છો. અત્યાર સુધી તમે જે રીતે અમારો હુકમ સ્વીકાર્યો છે એવી જ રીતે હર્ષથી તમે જાપાની સેનાપતિનો હુકમ માનજો. પણ જાપાની સેનાપતિએ તેમને કેપ્ટન મોહનસિંહના હાથમાં મૂક્યા. મોહનસિંહે આઝાદ હિન્દ ફોજની રચના કરી. કેદ પકડાયેલા હિન્દી સૈનિકોમાંથી કેટલાક આઝાદ ફોજમાં જોડાયા, પણ કર્નલ શાહનવાઝ ત્યારે એ પ્રવૃત્તિ તરફ આકર્ષાયા નહોતા. તેમને મોહનસિંહ પ્રત્યે શંકા હતી. જાપાનના હાથમાં તેઓ રમતા હોય એવો વહેમ હતો. કેપ્ટન મોહનસિંહને પૂરી સફળતા ન મળી. એની પાછળ મહત્વનું કારણ એ હતું કે આઝાદ ફોજના વ્યવસ્થાપક અને જાપાની સત્તા વચ્ચે સમાન મોભો નહોતો. જાપાનની દાનત શુદ્ધ ન હતી અને એ એક વાત હતી, અને જાપાનીઝોની સામે થઈને પોતાનું ધાર્યું કરાવી શકે એવી શક્તિ કેપ્ટન મોહનસિંહમાં નહોતી અને સ્વર્ગસ્થ રાસબિહારી ઘોષના પણ નહોતી. એટલે ગિરફ્તાર થયેલા હજારો હિન્દીઓના દિલમાં વસવસો હતો. કેપ્ટન મોહનસિંહે આઝાદ ફોજનું વિસર્જન કરવાનો નિર્ણય કર્યો અને જ્યારે પરિસ્થિતિ એવી હદે પહોંચી હતી કે ફરીને તમામ હિન્દી સૈનિકોને જાપાનની છાવણીઓ વચ્ચે જ પુરાઈ જવું પડે, પણ રાસબિહારી ઘોષે નેતાજીને જર્મનીથી તેડાવ્યા ને આખું સુકાન તેમના હાથમાં સુપ્રત કર્યું. નેતાજીએ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. હિન્દની પરિસ્થિતિનું સાચું ચિત્ર પહેલી જ વાર નેતાજીની તેજસ્વી વાણીમાં દોરાયું. પૂર્વ એશિયાના 30 લાખ હિન્દીઓને પહેલી જ વાર પોતાની માતૃભૂમિના કરુણ ચિત્રનું દર્શન થયું. નેતાજીના વાણી પ્રવાહે તેમની સાથે જોડાયેલા હજારોએ સર્વસ્વનું સમર્પણ કર્યું છે. એ સમર્પણની અણખૂટ ધારામાં તણાઈ આવનારાઓમાં શાહનવાઝ ખાન પણ હતા. નેતાજી સાથે જોડાવવાના તેમણે નિર્ણય કર્યો. એ ઐતિહાસિક પળનું સ્મરણ કરતા તેઓ જણાવે છે કે જ્યારે મેં આઝાદ હિન્દ ફોજમાં જોડાવાનો નિર્ણય કર્યો ત્યારે સર્વસ્વનો ભોગ આપવાનો મારો નિર્ણય હતો. મારું જીવન, મારું ઘર, મારા કુટુંબને અને રાજાને વફાદાર રહેવાના કુટુંબની પેઢી દર પેઢીના વારસાનો પણ ભોગ આપવાનો નિશ્ચય કર્યો હતો. મારો ભાઈ પણ જે મારા માર્ગમાં આડો આવીને ઊભો રહે તો તેની સામે પણ લડવાનો મારો નિશ્ચય હતો. નેતાજીએ આઝાદ હિન્દ સરકારની સ્થાપના કરી અને કર્નલ શાહનવાઝ ખાનને પ્રધાનમંડળમાં લશ્કરી મંત્રીનો અગત્યનો હોદ્દો આપવામાં આવ્યો. એ હોદ્દાનો સ્વીકાર કરતાં તેમણે શપથ લીધા હતા. ખુદાને સાક્ષી રાખીને જે પ્રતિજ્ઞા હજીએ તેઓ કાયમ રાખી રહ્યા છે તે પ્રતિજ્ઞા આ હતી: ખુદાને નામે
હું પ્રતિજ્ઞા કરું છું કે હિન્દની અને હિન્દના મારા 38 કરોડ દેશ બાંધવોની આઝાદી માટે અમારા નેતા સુભાષચંદ્ર બોઝને હું સંપૂર્ણપણે વફાદાર રહીશ અને આઝાદી માટે હું મારી જિંદગીની કુરબાની કરવાને સદાકાળ તત્પર રહીશ. નેતાજીએ કેપ્ટન મોહનસિંહે વિખેરી નાખેલી આઝાદ હિંદ સેનાની પુનર્વ્યવસ્થાનું કામ કર્નલ શાહનવાઝ ખાનને સુપ્રત કર્યું. નેતાજીના દિલમાં શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો કે કર્નલ શાહનવાઝ જેવા કાબેલ પુરુષને હાથે હિન્દી સૈનિકોનું જે સંગઠન થશે તે મજબૂત થશે. કર્નલ શાહનવાઝ ખાને પૂર્વ એશિયાના પ્રદેશોમાં ઘૂમીને માત્ર હિન્દી સૈનિકો જ નહીં પણ નાગરિકોના દિલમાં પણ વતન પ્રત્યેનો જુસ્સો જાગૃત કર્યો. દેશની આઝાદીની મોહબ્બત જાગૃત કરી. આઝાદ હિન્દ ફૌજ વધુ સંગઠિત બની રહી અને તેની વધુને વધુ ટુકડીઓ ઊભી થતી રહી. કર્નલ શાહનવાઝ ખાનને મોરચા પર વિદાય દેતા નેતાજીએ ઉપરના શબ્દોમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તિરંગી ઝંડો સુપ્રત કર્યો હતો. વીરત્વનો નવો ઇતિહાસ એ પુરુષે સર્જ્યો. સ્વદેશ ભક્તિના, ધૈર્યના અને શૌર્યના નવા સીમા ચિહ્નો એ વીર પુરુષે ઊભા કર્યા. ચીની ટેકરીઓમાંથી કર્નલ શાહનવાઝ પોતાની ફૌજોને દોરવણી આપી રહ્યા છે. આઝાદ ફૌજને અટકાવવાની જવાબદારી બ્રિટિશ લશ્કરી સત્તાવાળાઓએ કર્નલ શાહનવાઝના ભાઈને સુપ્રત કરી અને પોતાના ભાઈ સામે મેદાનમાં લડવાની જે ખ્વાહિશ હતી તે પૂરી થઈ. પૂરી તાકાતથી કર્નલ શાહનવાઝે પોતાના ભાઈ સામે મોરચો માંડ્યો. ભાઈ પ્રત્યેની મોહબ્બતના અંકુરોનો દિલમાં જ ડામી દીધા. ભાઈ નહીં પણ દુશ્મન પ્રત્યે એક વફાદાર સૈનિક જેટલો કઠોર થઈ શકે તેટલી કઠોરતા કર્નલ શાહનવાઝના દિલમાં જાગી હતી. દિવસો પર દિવસો પસાર થતા ગયા અને બે ભાઈઓ સામ સામા ટકરાતા રહ્યા. ભાઈ વચ્ચેનો સંગ્રામ આજના યુગમાં અનોખો જ હતો. બંને ભાઈઓ શૌર્યમાં પૂરા હતા. બંને ભાઈઓની હિંમત અજબ હતી. 2 મહિના થયા. અંતે કર્નલ શાહનવાઝે પોતાના ભાઈને ઘાયલ કર્યો અને ઘાયલ થયેલા ભાઈ પ્રત્યે એના દિલમાં દયાનો એક અંશ પણ જાગ્યો નહીં અને આઝાદ ફૌજ આગળ વધી. મણિપુરના સીમાડા એણે ઓળંગ્યા. આઝાદ હિન્દ ફૌજના સૈનિકો મરણિયા હતા. નેતાજીએ એને સ્વયંસેવકોની જે ફૌજ કહી હતી તે યથાર્થ હતી. મૃત્યુનો કોઈને ભય નહોતો કારણ કે એ મરજીવાઓ હતા. દિલ્હી પહોંચવું છે એ જ નિશ્ચય સાથે ઝઝૂમતા હતા. મરજીવાની આ ફૌજને રણ મેદાનમાં દોરી જનાર કર્નલ શાહનવાઝ શુષ્ક ન હતો. સામાન્યતઃ લશ્કરમાં શુષ્કતા જ હોય છે. શિસ્તને શુષ્કતાનું નામ અપાઈ ગયું છે. પણ કર્નલ શાહનવાઝ પોતાની ફૌજના એકે એક સૈનિકની સંભાળ લેતા, ઘાયલ થયેલાની માવજત કરતા. એક વખત અતિ શ્રમિત થયેલા સૈનિકને કર્નલ શાહનવાઝે કહ્યું, લાવ તારો સામાન હું ઉઠાવું અને તને આરામ મળશે અને કૂચ ઝડપી થશે. નહીં, એમ ન બની શકે. પણ હવે મને લાગે છે કે છેલ્લા શ્વાસ ખેંચી રહ્યો છું. તમારી સાથે દિલ્હી પહોંચી શકીશ નહીં એની મને ગમ છે, પણ નેતાજીને મારા જય હિન્દ કહેજો ને કહેજો કે મૃત્યુએ મને મારા નિશ્ચયમાંથી ડગાવી દીધો છે. મણિપુરની સરહદ ઓળંગીને જ્યારે કર્નલ શાહનવાઝની ફૌજે હિન્દના એ પ્રદેશને આઝાદ કર્યો ને તિરંગો ઝંડો ફરકતો કર્યો ત્યારે તેમણે હિન્દની ધરતીને પ્રણામ કર્યા. એની ધૂલી માથે ચડાવી. આગળ વધવું હતું પણ હવામાન પ્રતિકૂળ હતો. ઇમ્ફાલને ઘેરો ઘાલીને કર્નલ શાહનવાઝની ફૌજ પડી હતી. ઇમ્ફાલના પતનની ઘડીઓ ગણાતી હતી. અંગ્રેજ ફૌજ પલાયન થઈ ગઈ હતી. પણ ચોમાસું શરૂ થયું. મુશળધાર વરસાદ તૂટી પડ્યો ને પાછળથી આવતો પુરવઠો બંધ થઈ ગયો. આઝાદ ફૌજના સૈનિકોને માટે ભૂખમરો ઊભો થયો. ઘવાયેલાઓને દવા મળી શકી નહીં. ઘેરો ઉઠાવી લેવો પડ્યો. નેતાજીનું ફરમાન હતું કે હવે પાછા ફરવું અનિવાર્ય જરૂરી છે. પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી. ભાગ્યબળ ઉલટું થયું હતું. વિજયની આશા નિષ્ફળ ગઈ. નેતાજીને રંગૂન છોડીને ચાલ્યા જવું પડ્યું. ત્યારે કર્નલ શાહનવાઝે ઈરાવદી નદીની ઉપર 60 માઇલ દૂર આવેલી પોપા ટેકરીઓમાં આઝાદ ફૌજનો જમાવ કર્યો અને તેની જુદી જુદી ચોકીયાત ટુકડીઓમાં વહેંચી નાખી. પણ બ્રિટિશ ફૌજોએ તેને ઘેરો ગાળ્યો. કર્નલ શાહનવાઝ ઘેરામાં હતા. એમને નેતાજી સમક્ષ પહોંચી જવું હતું. નેતાજીની આજ્ઞા વિના તેઓ કોઈ નિર્ણય કરવા માગતા ન હતા. એમણે નિશ્ચય કર્યો બ્રિટિશ ઘેરામાંથી છટકી જવાનો. પોતાના થોડાક વિશ્વાસુ સાથીઓ સાથે વેશપલટો કરીને તેઓ ઘેરામાંથી છટકી ગયા ને નેતાજીને મળ્યા. નેતાજી સાથે પરિસ્થિતિની ચર્ચા કરી. હવે કોઈ માર્ગ નહોતો. શરણાગતિ સ્વીકારવાનો પ્રશ્ન હતો. નેતાજીએ તેમની વિદાય લેતા પહેલાં કહ્યું હતું, જે સ્વમાનપૂર્વક આપણે જીવ્યા છીએ તે જ સ્વમાનપૂર્વક શરણાગતિ સ્વીકારવી પડે તો સ્વીકારજો. આઝાદ સરકાર અને આઝાદ ફૌજનું સ્વમાન સાચવજો.
એ સ્વમાની પુરુષે નેતાજીના એ વચનો માથે ચડાવ્યા ને પેગુમાંથી બ્રિટિશ સેનાપતિને તેમણે કહેણ મોકલ્યું, શરણે આવવા તૈયાર છું, પણ આઝાદ ફૌજના એક સેનાપતિ તરીકેનું સ્વમાન સાચવીને જો તમે મને યુદ્ધ કેદી તરીકે રાખવા માંગતા હો તો. બ્રિટિશ સેનાપતિ એનો સ્વીકાર ન કરે તો કેસરિયા કરવાની ભારે ખુંવારી કરત. એ વાત બ્રિટિશ અમલદારો સમજતા હતા, એટલે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો. ખુશીથી આવો, અમે તમને યુદ્ધ કેદી ગણીશું. શાહનવાઝ અને તેમની ફૌજને યુદ્ધ કેદી તરીકે ગણવામાં આવ્યા, પરંતુ એવા વચનો બ્રિટને ક્યારે પાળ્યા છે? કર્નલ શાહનવાઝને કેદમાં પૂરીને તેમના સૈનિકો પાસે રંગૂનની શેરીઓ સાફ કરાવી છે અને ત્યારબાદ તેમને હિંદમાં લાવવામાં આવ્યા ને જે લાલ કિલ્લા પર તિરંગો ઝંડો ફરકતો કરવા કર્નલ શાહનવાઝ ધસી રહ્યા હતા તે લાલ કિલ્લામાં જ યુનિયન જેક નીચેની એક ઓરડીમાં તેમને પૂરવામાં આવ્યા. ત્યાં જ તેમને માટે લશ્કરી અદાલત ઊભી કરવામાં આવી. મોતની પરવા ન હતી. નેતાજી સમક્ષ લીધેલા શપથ પાડવાને, મૃત્યુને ભેટવાને એ વીર તત્પર હતો. લશ્કરી અદાલતમાં ગુનાનો ઇનકાર કરતા કર્નલ શાહનવાઝે કરેલું નિવેદન હિંદના જ નહીં પણ જગતના પદદલિત દેશોની આઝાદીના ઇતિહાસમાં અમર રહેશે. એ નિવેદન વીરત્વના અમર કાવ્ય સમૂહ છે. જરાય થડકાટ વિના તેમણે કહ્યું, બ્રિટન વિરુદ્ધની લડતમાં ભાગ લેવાના મારી સામેના આરોપનો હું ઇનકાર કરતો નથી, પણ આ કાર્ય મેં આઝાદ ફૌજના એક સિપાહી તરીકે કર્યું હતું. આઝાદ ફૌજે માતૃભૂમિ હિંદની મુક્તિ માટે દુનિયાના કાયદા મુજબ યુદ્ધ જાહેર કર્યું હતું અને આ સેનાને બ્રિટિશ સૈન્યોએ પ્રતિપક્ષી દળ તરીકે સ્વીકાર્યું હતું. આઝાદ ફૌજમાં જોડાયો ત્યારે મેં મારી બધી વસ્તુઓનું બલિદાન આપવાનો નિર્ણય કર્યો હતો. જો મારો ભાઈ મારા માર્ગમાં આડે આવે તો એની સામે લડવા પણ મેં નિર્ણય કર્યો હતો. 44માં લગભગ 2 મહિના સુધી હું અને મારો પિતરાઈ ભાઈ સામ સામે ટેકરીઓમાં લડ્યા હતા. મારી સામે એક જ સવાલ હતો કે મારે મારા દેશને વફાદાર રહેવું કે રાજાને. મેં મારા નેતાજી સુભાષચંદ્ર બોઝને વચન આપ્યું હતું કે હું દેશની આઝાદી ખાતર મારા સર્વસ્વનું બલિદાન આપીશ. આ વચનને વફાદાર રહેવાનો મેં નિશ્ચય કરી લીધો હતો. આઝાદ હિંદ સરકારે માતૃભૂમિ હિંદની આઝાદી માટે દુનિયાના સાચા કાયદા મુજબ લડાઈ જાહેર કરી હતી. ફરિયાદ પક્ષના ધારાશાસ્ત્રીએ રજૂ કરેલી હકીકતો સાચી, મારો ગુનો સાબિત કરાય એમ નથી. શ્રી મોહમ્મદ હુસેન સ્વેચ્છાએ આઝાદ ફૌજમાં જોડાયો હતો અને એની શિસ્તને તાબે થયો હતો. ખરી કટોકટીની પળોમાં ફૌજમાંથી એણે છટકવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ સફળ થયો હોત તો તે મારા દળોની માહિતી અંગ્રેજો પાસે લઈ ગયો હોત. આઝાદ હિંદ ફૌજના કાનૂનો તેમજ સભ્ય દેશોના લશ્કરી કાનૂનો હેઠળ આ ભયંકર ગુનો લેખાય અને આના માટે મોતની સજા કરી શકાય. આમ છતાં મેં એને દેહાત દંડની સજા કરી હતી અથવા તો મારી કરાયેલી સજા મુજબ એ ઠાર કરાયો હોત એમ કહેવું ખોટું છે. વિધિસર શ્રી મોહમ્મદ હુસેન અને તેના સાથીઓ મારી સમક્ષ રજૂ કરાયા હતા. તેઓની સામે તહોમતનામા ઘડાયા નહોતા, પણ મેં મોહમ્મદ હુસેનને સલાહ આપી હતી અને કહ્યું હતું કે આવા ગુના માટે એને ઠાર કરવો જોઈએ. આમ છતાં મેં એ વાત ત્યાં જ પડતી મૂકી હતી અને આરોપીને બીજી વખત મારી સમક્ષ 2 ટુકડીઓના સરદાર સમક્ષ રજૂ કરવાનું જણાવ્યું હતું. આ પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ નહોતી, એટલે આ વાત મારા આગળ આવી જ નહોતી. બ્રિટિશો સાથેના પોતાના કૌટુંબિક સંબંધોનો નિર્દેશ કરતા કપ્તાન શાહનવાઝે જણાવ્યું હતું કે મારા પિતાએ હિન્દી લશ્કરમાં 30 વર્ષ સુધી સેવા કરી હતી. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મારા કુટુંબના દરેક સશક્ત માણસે ભાગ લીધો છે. હિન્દી સેનામાં મારું કુટુંબના 80 જેટલા અફસરો છે. તાજ પ્રત્યેની વફાદારી મારા કુટુંબની પ્રણાલિકા છે. જાપાનીઝોના હાથે કેદ પકડાયા બાદ મેં મારા માણસોના હિતમાં આઝાદ ફૌજમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. સાથે મેં એ ફૌજ જાપાનની શોષણ નીતિ આગળ નમતું આપે તો એમાં ભાંગફોડ કરીને તેને છિન્ન ભિન્ન કરી નાખવાનો મેં નિર્ણય કર્યો હતો. મેં સુભાષચંદ્ર બોઝને હિન્દમાં કદી જોયા નહોતા અને એમની પ્રવૃત્તિ વિશે કશું સાંભળ્યું નહોતું, પણ મલાયામાં જો એમના ઘણા ભાષણો સાંભળ્યા હતા. એની મારા પર સારી અસર થઈ હતી. એમના ભાષણોએ અને વ્યક્તિત્વે મારા પર સારી છાપ પાડી હતી. તેઓએ અમારી સમક્ષ હિન્દનું સાચું ચિત્ર રજૂ કર્યું હતું અને પહેલી વાર હિન્દીની દૃષ્ટિએ મેં હિન્દ જોયું હતું. શ્રી સુભાષબાબુની ભક્તિ, સ્વાર્થ ત્યાગ, નિખાલસતા તેમજ જાપાનને સહેજ પણ નમતું આપવાની એમની ના એ મારા પર સારી અસર કરી હતી. અમને ગમે કે ન ગમે, જાપાનીઝોએ હિન્દમાં આવવાનો નિશ્ચય કર્યો હતો. જાપાનની આગેકૂચને બ્રિટિશ દળો થંભાવી શકે એમ હું માનતો નહોતો. હિન્દની ભૂમિ પર યુદ્ધ થવાની તમામ શક્યતા મને લાગતી હતી. મલાયા પરનું આક્રમણ મેં જોયું હતું. હિન્દમાં એનું પુનરાવર્તન હું માંગતો નહોતો.
મલાયામાં લાચાર નિસહાય યુદ્ધ કેદી તરીકે પડી રહું એના કરતાં મારા દેશના સ્વમાન, માલ મિલકત અને જીવનની રક્ષા માટે હાથમાં રાઇફલ લઈને હું લડું તો એથી હું રાષ્ટ્રને વધુ ઉપયોગી થઈ શકીશ એમ હું માનતો હતો. આઝાદ ફૌજમાં મેં એવા માણસોની ભરતી કરી હતી કે જેઓ જાપાનીઝો બે વચની નીવડે તો પણ એમની સામે લડવા તૈયાર થાય. આ હકીકત ખુદ ફરિયાદ પક્ષના સાક્ષીઓએ પુરવાર કરી છે. આને માટે કોઈ પણ યુદ્ધ કેદી પર દબાણ લાવવાના આરોપનો હું ઇનકાર કરું છું. આ માટે દબાણ કરનાર અફસરોને સખત શિક્ષાની ચેતવણી મેં આપી હતી. અમારા નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં જે કોઈ માણસ આત્મભોગ આપવા તૈયાર ન હોય તેઓને ફૌજ છોડી જવાની છૂટ આપી હતી. આઝાદ ફૌજમાં જોડાનારાઓને ભૂખ, તરસ, કૂચ અને મૃત્યુનો સામનો કરવાની ચેતવણી અપાઈ હતી. મેં મારી આંખે દૂર પૂર્વના હિન્દીઓને આઝાદ ફૌજ માટે સર્વસ્વ અર્પતા જોયા હતા. કેટલાક તો સમગ્ર કુટુંબો સહિત જોડાયા હતા અને દેશને માટે ફકીર બની ગયા હતા. અમને સાચા નેતા મળ્યા હતા. જ્યારે હિંદના કરોડો ગરીબ, નિશસ્ત્ર અને લાચાર લોકો માટે આ નેતાએ આત્મભોગ માંગ્યો ત્યારે કોઈ પણ સ્વમાનશીલ હિન્દી એટલું ત્યાગ કરવાની ના પાડી શકે એમ નહોતું. મને એક સાચો નેતા મળ્યો હતો અને મેં એમને અનુસરવાનો નિર્ણય કર્યો હતો. મારા જીવનનો આ એક મહાન નિર્ણય હતો. બ્રિટિશ હિન્દી લશ્કરમાં સેવા બજાવતા મારા સગાઓ સામે લડવાનો આ સવાલ હતો. મને ખાતરી હતી કે તેઓ મારી દૃષ્ટિએ આ વસ્તુ કદી પણ જોઈ શકે તેમ નથી. લશ્કરમાં ભેદભાવ ભરેલી નીતિ વિશે તેઓએ લાંબુ નિવેદન કર્યું હતું. ત્યારબાદ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જ્યારે હું અંગ્રેજોના હાથે શોષાઈ રહેલા અને ભૂખે મરતા કરોડો મારા બાંધવોનો વિચાર કરતો હતો ત્યારે મને આ શાસન પ્રથા સામે તિરસ્કાર થતો. આ શાસન પ્રથાએ ઇરાદાપૂર્વક જનતાને અભણ અને અજ્ઞાન રાખી હતી અને આ અન્યાય અને અસમાનતા નાબૂદ કરવા મેં મારું સર્વસ્વ, મારું જીવન, ઘર, કુટુંબ અને એની પ્રણાલિકા હોમવાનો નિર્ણય કર્યો હતો. હું મારા દેશ બાંધવો અને તમારા પર જે વસ્તુ ધ્યાનમાં લાવવા માંગુ છું કે આઝાદ ફૌજે જે હાડમારીઓ વેઠી છે એ કોઈ પણ ભાડુતી લશ્કર વેઠી શકે નહીં. અમે હિંદની આઝાદી માટે લડતા હતા. કોહિમા અને ઇમ્ફાલના મોરચા પર તાકાત અને સંખ્યામાં દુશ્મન ફૌજના મુકાબલે અતિ અલ્પ કહી શકાય એવી આઝાદ ફૌજને સફળ દોરવણી આપીને ઇમ્ફાલને ઘેરો ઘાલનાર મેજર જનરલ શાહનવાઝે રણ મેદાનમાં અંગ્રેજોની બહાદુરી કેવી છે એ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. એની સાથે જ કોહિમા અને ઇમ્ફાલના મેદાન પરના કેટલાક સ્મરણો પણ તેમણે આપ્યા છે. અંગ્રેજ ફૌજના સંબંધમાં કર્નલ શાહનવાઝે અભિપ્રાય આપતા જણાવ્યું છે કે રણ મેદાન પર અમે જોઈ શક્યા છીએ કે અંગ્રેજો બહાદુર નથી. કોહિમા અને ઇમ્ફાલના મોરચા પર આઝાદ હિંદ ફૌજના એકલા નવજુવાન સૈનિકોએ ઓછામાં ઓછા 3000 જેટલા અંગ્રેજ સૈનિકોને ખતમ કરી નાખ્યા હતા. મૂળ તો અંગ્રેજોનો ઇતિહાસ દગા, ફટકા અને છેતરપિંડીથી ભરપૂર છે. આપણે આશા રાખીએ છીએ કે જીવનભર દગા, ફટકા અને છેતરપિંડી કરનાર જીવનના અંતકાળે નીતિના પાઠ શીખે એમ હવે અંગ્રેજો પણ નીતિના નવા પાઠ શીખી લે એવી આશામાં તો આપણે શાંત બેઠા છીએ. આપણા નેતાઓ આપણને ખામોશી રાખવાને કહે છે. જો ફરીને અંગ્રેજો બેઈમાની કરશે તો અમે અમારા દેશ બાંધવોને કહીશું કે હવે તલવારથી લડીને આઝાદી પ્રાપ્ત કરો. 1857ના બળવામાં મુગલ સમ્રાટ બહાદુર શાહને જીવનભર કેદની સજા કરવામાં આવી હતી. એના 2 શાહજાદાઓને ગોળીએ દેવામાં આવ્યા હતા. ગઈકાલે અંગ્રેજો જેવા હતા તેવા જ આજે પણ છે. 100 વર્ષ પૂર્વે જે હતા તેમાં આજે જરા પણ ફેર પડતો નથી. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે 100 વર્ષ પૂર્વે જે ગુના માટે મુગલ સમ્રાટ બહાદુર શાહને કેદમાં નાખ્યો અને તેના 2 પુત્રોને ગોળીએ દીધા એ જ ગુના માટે અમને છોડી મૂકવામાં આવ્યા. પણ એ બન્યું શી રીતે એની પાછળ ઇતિહાસ પડ્યો છે. 100 વર્ષ પૂર્વે જ્યારે મુગલ સમ્રાટને કેદમાં ધકેલવામાં આવ્યા ત્યારે આપણે કમજોર હતા. આપણામાં કુસંભ હતો અને અંગ્રેજોની ભાગલા પાડોની કૂટનીતિ કામયાબ બની હતી. તેઓ પોતાની યોજનામાં ફાવ્યા હતા. આજે સ્થિતિ પલટાઈ છે. આજે અમારો છુટકારો થયો છે. એની પાછળનું મુખ્ય કારણ તો હિન્દુ, મુસલમાન, શીખ સૌના સંગઠિત અને બુલંદ અવાજમાં રહેલું છે. એ બુલંદ અવાજે કારાવાસમાંથી મને તમારી સમક્ષ ઊભો કર્યો છે. સંગઠિત અવાજની તાકાતની એ પારાસીસી છે. ફરીથી તમે એકત્રિત, સંગઠિત અવાજ ઉઠાવો. હિન્દુ, મુસ્લિમ, શીખ સહુ એક સાથે અવાજ ઉઠાવો. અંગ્રેજો હિંદ છોડો અને ખાતરી રાખજો કે તમારો એ બુલંદ અવાજ કામયાબ બનવાનો છે. 1942 અને તે પછી અંગ્રેજો પર આક્રમણ કરનાર આઝાદ હિંદ ફૌજ અને દેશની અંદરની અહિંસક ફૌજ હતી. આઝાદ હિંદ ફૌજ
હિંદથી દૂર મલાયામાં હતી અને જ્યારે તમારાથી દૂર મલાયામાં બેઠા હતા ત્યારે અમને દેશમાં દેશની આઝાદી માટે લડતી અહિંસક ફૌજની કુરબાનીના સમાચારો મળતા હતા. દેશમાં સરકારી બંદૂકોની ગોળી સામે પોતાના પ્રાણ આપતા બાળકોની કહાણીઓ પણ અમે સાંભળતા હતા અને હર્ષથી નાચી ઉઠતા હતા. આનંદ અમારા રોમે રોમમાં વ્યાપી જતો હતો. તમને પહોંચવાની અમારી ઉમ્મેદ હતી. દિલ્હીના લાલ કિલ્લા પર કોમી નિશા ફરકાવવાની અમારી નેતાજીની આજ્ઞા હતી, પણ અમે તમને પહોંચી શક્યા નહીં. ન પહોંચી શક્યા એનું કારણ અંગ્રેજોની તાકાત નહોતી, અમને રોકનારી શક્તિ તો બીજી હતી. સિંગાપોરથી જ્યારે અમે ઉપડ્યા ત્યારે જ નેતાજીએ અમને કહ્યું હતું, તમારા માર્ગમાં મોટી મુસીબતો પડેલી છે. મારી પાસે ભૂખ, તૃષા અને મુશ્કેલીઓ સિવાય બીજું કાંઈ નથી. તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ. ને અમે વચન આપ્યું હતું, જો અમારા લોહીથી અમારો દેશ હિન્દુસ્તાન આઝાદ થાય તો અમે લોહીની નદીઓ વહાવીશું. અમે આપેલા વચનનું અમે પાલન પણ કરી બતાવ્યું. ઇમ્ફાલ અને કોહિમામાં જ્યારે અમે જંગી ખેલી રહ્યા હતા ત્યારે સહુની કોઈ જાતના કોમી ભેદભાવ વિના સહુના રક્તની ભેગી ધારા વહી રહી હતી. હિન્દુ શું કે મુસ્લિમ શું કે શીખ શું, સૌ ઘાયલ સૈનિકોના રક્ત એક જ પ્રવાહમાં વહેતા હતા. આઝાદ ફૌજના સૈનિકોએ પોતે હિન્દુ છે કે મુસ્લિમ છે એનો ક્યારેય વિચાર કર્યો નથી. સદાકાળ પોતે હિન્દી જ છે એવો ખ્યાલ એમના દિલ અને દિમાગમાં રમતો રહ્યો છે. અમે આઝાદ હતા. નેતાજીએ અમને જણાવ્યું હતું કે અમે સૌ એક જ માતાના સંતાન છીએ. મુસ્લિમોનું માદરે વતન અને હિન્દુઓની ભારત માતા એક જ છે. ધર્મના ઝઘડા તો અંગ્રેજોએ ઊભી કરેલી એક ભૂતાવળ છે. ત્યાં રણ મેદાન પર અમને અટકાવવાને અંગ્રેજોની તાકાત નિષ્ફળ ગઈ હતી. અમારી હાલત બુરી હતી. અમારી પાસે ક્ષુધા શાંત કરવા અનાજ ન હતું, પીવાને જળ નહોતું, પહેરવાને વસ્ત્રો ન હતા અને શસ્ત્રોની પણ તંગી હતી. અમારું રક્ષણ કરવાને હવાઈ દળ ગેરહાજર હતું. ટેન્કો અને રણગાડીઓનો પણ અભાવ હતો. આમ છતાં આઝાદ ફૌજના મરણિયા વીરોએ અંગ્રેજોને સૈન્યને છિન્ન ભિન્ન કરી નાખ્યું હતું અને અમે કોહિમા પહોંચી ગયા. હિન્દુસ્તાનની એ આઝાદ ધરતી પર અમે આપણા તિરંગો ઝંડો ફરકાવ્યો. 1944માં અંગ્રેજોનું સૈન્ય મોટું હતું, પણ એમની તાકાતમાં પાણી તો આઝાદ હિન્દ ફૌજના નવજુવાન સૈનિકોએ ઉતાર્યા. અમારી ફૌજ સામે એ સેના સ્થિરપણે ટકી શકી નહીં. મેદાનમાંથી તેઓ ભાગવા લાગ્યા અને આઝાદ હિન્દ ફૌજના સૈનિકોએ તેમનો પીછો પકડ્યો હતો. આઝાદ ફૌજના સૈનિકોએ નેતાજી સમક્ષ ફરિયાદ કરી કે અમે દોડી દોડીને થાકી ગયા, પણ અંગ્રેજો અમને સામનો આપતા નથી. અંગ્રેજ ફૌજોએ કોઈ વાર પણ અમને સામનો આપ્યો નથી. અમારી સામે એ ટક્યા નથી. અંગ્રેજો પોતાના વતનને માટે લડતા ન હતા, ત્યારે આઝાદ હિન્દ ફૌજના સૈનિકોના દિલમાં વતનની આઝાદીનો જોશ હતો. આઝાદ ફૌજનો નિશ્ચય હતો કે દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચીને જ નિરાંતનો શ્વાસ ખાવો, કાં તો રણ મેદાનમાં ખપી જઈને અંતિમ શાંતિનો નિશ્ચય દમ ખેંચવો. જોશ અને તમન્નાઓનો એ ઇતિહાસ હતો. બીજી મહત્ત્વની વાત એ હતી કે અંગ્રેજ સૈન્યના મોટા અધિકારીઓ મોખરા પરના સૈન્યથી અલગ ને અલગ જ રહેતા હતા, ત્યારે આઝાદ ફૌજના અધિકારીઓ પહેલી હરોળની સાથે જ રહેવાનો પ્રયત્ન કરતા હતા અને એથી જ નેતાજી અમારી ફૌજમાં મોખરે રહેતા હતા. એકવાર નેતાજીને મોખરા પર આવતા અટકાવવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે નેતાજીએ હસીને કહ્યું હતું કે હજી સુધી અંગ્રેજોએ એક પણ એવી ગોળી બનાવી નથી કે જે સુભાષ બોઝને અટકાવી શકે. સાચે જ નેતાજીને અટકાવવાને કોઈ ગોળી સફળ નીવડી નથી, પણ કમનસીબે પ્રતિકૂળ હવામાન અમારા માર્ગમાં અંતરાયરૂપ બની રહ્યું. ભયંકર વરસાદ શરૂ થયો. સડકો તૂટી જવા પામી. ભૂખનું દુઃખ તો હતું જ. કેટલાય દિવસો સુધી અમારે કડાકા ખેંચવા પડ્યા. દારૂગોળાની અછત હતી, પણ સૌથી ભયંકર અછત તો અમારા ઘવાયેલા આઝાદ સૈનિકોની સારવાર માટેની દવાની હતી. અમે લાચાર બન્યા. પીછેહટ કરવા સિવાય અમારા માટે બીજો કોઈ માર્ગ જ ન હતો. ફૌજના જુવાનોને પીછેહટ કરવાની સૂચના અપાઈ ત્યારે તેઓ ખીજાઈ ગયા. એ જુવાનો બોલી ઉઠ્યા, અમે હરગીઝ પીછેહટ નહીં કરીએ. ભારત માતાની પવિત્ર ધરતી પર, આઝાદ ધરતી પર એકવાર અમે જે ઝંડો રાખ્યો છે તે ઝંડો અમે શી રીતે ઉઠાવી લઈએ? પણ અમારે માટે બીજો કોઈ માર્ગ ન હતો. પીછેહટ અનિવાર્ય હતી. નેતાજીએ પણ પીછેહટ કરવાની તાકીદ આપી અને લશ્કરી શિસ્ત મુજબ ઉત્સાહથી ઉછળતા એ સૈનિકોએ પીછેહટ કરવી પડી. અમારી મુશ્કેલીઓનો ખ્યાલ તો બીજાને ક્યાંથી આવે, પણ એ મુશ્કેલીઓની કથની સાંભળનારના હૈયા હચમચાવે તેવી છે. સાફ સૂફ કર્યા વિનાનું કચરાવાળું અનાજ અને ઘાસ સાથે ઉકાળીને અમે અમારી ક્ષુધાને તૃપ્ત કરતા હતા. અમને મીઠું પણ મળતું ન હતું એવી અમારી હાલત હતી.
અમારી બેહાલીની અંગ્રેજોને ખબર હતી. તેમણે અમારી વિવશ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો માર્ગ અખ્તિયાર કર્યો. અમારા સૈનિકોની કસોટીની એ ઘડી હતી. એક દિવસ હવાઈ વિમાનમાંથી અમારી ફૌજો પર પત્રિકાઓનો વરસાદ વરસ્યો. એ પત્રિકામાં લખ્યું હતું કે તમે જલ્દી અમારી સાથે આવી જાઓ, તમને જલ્દી રજા આપીને તમારા ઘેર મોકલીશું, તમારા બાળ બચ્ચાને મળી શકશો. તમે અહીં ઘાસ ખાઈને જાનવરોની માફક જીવો છો, પણ અમારી પાસે આવશો તો તમને માખણ, દૂધ અને ડબલ રોટી મળશે. આ લાલચનો આઝાદ ફૌજના જુવાનોએ જવાબ આપ્યો કે અમારે મન તમારા ગુલામીના રોટી માખણ કરતાં આઝાદીની ઘાસની કિંમત વધુ છે. તમારું ઘી અને ડબલ રોટી તમને જ મુબારક હો. એ પછી કદી અમારી ફૌજને લલચાવવાનો પ્રયાસ થયો નથી. અંગ્રેજો જગતને એમ મનાવવાનો પ્રયાસ કરે છે કે હિન્દમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ઐક્યતા નથી, એટલે ખુવારીના ડરથી અમે હિન્દ છોડતા નથી. પણ એ તો એકમાત્ર બહાનું છે. નેતાજીએ બર્મા અને પૂર્વ એશિયામાંના 25 લાખ જેટલા હિન્દીઓ, જેમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ હતા, તેમના પર 3 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. એ 3 વર્ષ દરમિયાન અમારી વચ્ચે કોઈ તકરાર થઈ ન હતી. એ ઝઘડાઓ બંધ થયા હતા કારણ કે પૂર્વ એશિયામાંથી અંગ્રેજો અદૃશ્ય થઈ ગયા હતા. એ ઝઘડાઓ લાવનાર અંગ્રેજો હતા. જ્યારે હું લાલ કિલ્લામાં પુરાયેલો હતો ત્યારે એક અંગ્રેજ જનરલ મારી પાસે આવ્યો. તેણે મને કહ્યું, અમે તો અહીંથી જવા માટે બિસ્તરા બાંધવા તૈયાર છીએ, પણ તમારી વચ્ચેના અંદરના ઝઘડા ક્યાં દૂર થાય છે, એટલે અમે જતા નથી. મેં જવાબમાં કહ્યું, જ્યારે તમે પૂર્વ એશિયામાં ન હતા ત્યારે ત્યાં ઝઘડાનું નામ નિશાન પણ ન હતું. તેવી રીતે અહીંથી વિદાય થશો ત્યારે અહીં કોઈ પણ જાતના ઝઘડા રહેવાના નથી. નેતાજીએ આઝાદ હિન્દ ફૌજનું કેપ્ટન મોહનસિંહે વિસર્જન કર્યું હતું તેની પુનર્રચના કરવાનો નિર્ણય કર્યો અને તેમના વિશ્વાસુ સાથી તરીકે કર્નલ શાહનવાઝ ખાનને આ અગત્યની કામગીરી સુપ્રત કરવામાં આવી અને તેમણે એ કામગીરી એવી કુશળતાથી અદા કરી કે આઝાદ ફૌજનું જીવન ધન્ય બન્યું. આઝાદ ફૌજની રચના અંગે તેમણે જે હુકમ બહાર પાડેલો એ અહીં આપ્યો છે. આઝાદ હિન્દ ફૌજની પુનર્રચના અંગેની નીતિની સ્પષ્ટતા કરતો પરિપત્ર નીચે મુજબ છે. 1. આઝાદ હિન્દ ફૌજમાંની તમામ સંસ્થાઓએ ફરીને વ્યવસ્થિત થઈ જવું. ફૌજની એકમો અને પેટા એકમોએ એકબીજા સાથે સંકલિત થઈને વધુ સંગઠિત થવું. દાખલા તરીકે ગાંધી રેજિમેન્ટ શીખની 3 પલટન અને 1 જાટ પલટણની બનેલી છે. ભરતી માટેની છાવણીમાંથી સીધા કેમ્પમાં જવાની અને પસંદ કરવાની પદ્ધતિ સદંતર બંધ કરવામાં આવે છે. 2. સંજોગો અનુકૂળ થતાં જ ભરતી માટેની છાવણી ખુલ્લી મૂકવામાં આવશે. સોનાનામાના યુદ્ધ કેદીઓમાંથી જે આઝાદ હિન્દ ફૌજમાં જોડાયા છે તેઓ અને બીજાઓને ત્યાં એકત્ર કરવામાં આવશે અને આઝાદ ફૌજમાંની અગાઉની ટુકડીઓની માફક જ તેમની પણ પુનર્રચના થશે. 3. આ ભરતી માટેની છાવણીનો વડો તાલીમ છાવણીના સીધા અંકુશ હેઠળ રહેશે. આ છાવણીમાં આવનાર પ્રત્યેક વ્યક્તિનું તે રેકોર્ડ રાખશે. દાખલ થયા તારીખ, મૂળ કઈ ટુકડીનો હતો અને તેને વિશેનો આખરી નિર્ણય, એ રેકોર્ડમાં આટલી વિગતોનો સમાવેશ થશે. 4. તમામ લાગતા વળગતાઓને જણાવવામાં આવે છે કે PM અને શીખ સ્વયંસેવકો ઘણી ઓછી સંખ્યામાં આઝાદ હિન્દ ફૌજમાં જોડાય છે, તેથી જાટ અને ગુર્જર કંપનીઓને તેમના બદલે સ્વીકારવામાં આવે છે. 5. આ પરિપત્ર ટુકડીઓના વડા મથકે મોકલી આપવાની આઝાદ કમાન્ડરને વિનંતી કરવામાં આવે છે. 6. આ પરિપત્રનો તાકીદે અમલ કરવો કારણ કે હવે વધુ સ્વયંસેવકો સ્ટેશન કેમ્પમાંથી જોડવાનો સંભવ નથી. સોનાન, તારીખ 22/3/1943. સહી શાહનવાઝ ખાન, લેફ્ટનન્ટ કર્નલ. ખૂબ જ ખાનગી. આઝાદ હિન્દ ફૌજ વિદાદારી એકમો અને ટુકડી ભવિષ્યની ગુપ્તતા જાળવવાને ખાતર સ્પેશિયલ સર્વિસ ગ્રુપ ઊભું થયેલું છે, જે હવેથી બહાદુર ગ્રુપને નામે ઓળખાશે. આ હુકમને બીજા હુકમોની માફક પ્રસિદ્ધિ મળવાની નથી, છતાં આ હુકમની જાણ એવી રીતે થવી જોઈએ કે પ્રત્યેક સૈનિક આ પરિવર્તનની અગત્યતા સમજી શકે. સહી શાહનવાઝ ખાન, લેફ્ટનન્ટ કર્નલ. મોરચા પર આઝાદ હિન્દ ફૌજની સાથે જ જાપાની ટુકડી પણ કૂચ કરતી હતી. બંને ફૌજોના સેનાપતિઓ સાથે જ યોજનાઓ ઘડતા હતા અને એકબીજાની પરિસ્થિતિથી વાકેફ કરતા હતા. નીચેનો પરિપત્ર કર્નલ શાહનવાઝ ખાને જાપાની સેનાપતિને મોકલ્યો હતો. પ્રતિ મેજર કૌબારા, HO ડિવિઝન, 2 એપ્રિલ 1945. માહિતી હમણાં જ મારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે નંબર 2 ઇમ્ફ રજિસ્ટર સાથેના ટેલિફોન વ્યવહારમાં ભંગાણ પડ્યું છે. પહેલું, આજ સવારે 5 સ્થળે ટેલિફોન લાઇન કપાયેલી જણાઈ હતી, એને તાત્કાલિક દુરસ્ત કરવામાં આવી છે. બીજું, આજ વહેલી સવારથી દુશ્મનોની ટેન્કો, રણગાડીઓ અને લશ્કરી ગાડીઓની લેગી મોરચા પર પ્રવૃત્તિ વધી પડી છે. લગભગ 60 જણાની એક દુશ્મન ટુકડી લેગીથી 400 મીટર દૂર આવી પહોંચી હતી. તેણે અમારા માણસો પર ગોળીબાર કર્યો અને પીછેહટ કરી ગયા.
ટેન્કો સાથેના વધુ આક્રમણની આશા રાખવામાં આવે છે. ત્રીજું, આજ વહેલી સવારે લેગી પર 13 દુશ્મન વિમાનોએ બોમ્બમારો કર્યો હતો. મશીન ગનનો સખત મારો થયો હતો. લેગી ભડકે બળે છે. આઝાદ ફૌજના 6ને ઈજા થવા પામી છે. 1ની હાલત ગંભીર છે. 5ને નજીવી ઈજા થઈ છે. સહી શાહનવાઝ ખાન. 1944ની કર્નલ શાહનવાઝની નોંધપોથી. કર્નલ 2 એપ્રિલ 1945. આઝાદ ફૌજની મહત્ત્વની વિગતોથી ભરપૂર છે. એ નોંધપોથીના થોડાક પાના અહીં આપવામાં આવે છે. તારીખ 7મી જાન્યુઆરી. નિપ્પોન ફૌજના કમાન્ડર ઇન ચીફ અહીં મળ્યા. તારીખ 27મી. તાલીમ લેતી અમારી ફૌજની નેતાજીએ મુલાકાત લીધી. મેજર રામ સ્વરૂપને મારી ટુકડીમાં મૂક્યો. મેજર કિનાવારી સાથે 7 વાગે ખાણું લીધું. નિપ્પોન ફૌજના સુપ્રીમ કમાન્ડરને મળ્યો. તારીખ 27 અને હિન્દ તરફના ઘસારાને લગતા આખરી ફરમાનો મળ્યા. તારીખ 4 ફેબ્રુઆરી. બી ડિવિઝનની 1લી અને 3જી ટુકડીએ કાલેવા મારા તરફ કૂચ કરી. તારીખ 5મી 6 વાગે હેડક્વાર્ટર્સ રેજિમેન્ટ રંગૂનથી ખસ્યું. તારીખ 9મી અમારી રેજિમેન્ટની 3 પાર્ટીઓ સહી સલામત રીતે આવી પહોંચી. તારીખ 10મી ટ્રેન દ્વારા વધુ ફૌજો આવી પહોંચી કોઈ જાતના અકસ્માત વિના. કિમેવારી અને રામ સ્વરૂપ સાથે માયો ખાતે ગઈ. ત્યાં BTCAના પ્રમુખ શ્રી ગોપાલસિંહ સાથે રાત્રિ ગુજારી. તેઓ તદ્દન સાદા છતાં ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છે. આરાકાન મોરચા પરની આઝાદ હિન્દ ફૌજની ભવ્ય પ્રવૃત્તિના સમાચાર મળ્યા. તારીખ 11મી ઉત્તર બર્માના GOC જનરલ મોટો સૂચીને મળ્યો. તે એક મહાન સૈનિક અને બુકિટ ટીનાહ ટેકરીના વિજેતા તરીકે જાણીતા છે. તે ઘણા માયાળુ છે. આઝાદ હિન્દ ફૌજને તમામ સહાય આપવાની તેમણે ખાતરી આપી છે. તારીખ 12મી ફેબ્રુઆરી. હાજરોવાળા મિસ્ટર જમાન ખાનને મળ્યો. તેઓ તાજના સંબંધી છે. માંડલે જવા ઉપડ્યા. કિમેવારી બસ દ્વારા કાલેવા જવા રવાના થયા. મોટરની મુશ્કેલીના કારણે હું જઈ શક્યો નહીં. MT કંપનના સૈનિકો સમક્ષ મેં પ્રવચન કર્યું. તેઓ તમામ પૂર્ણ જુસ્સામાં છે. તેમાંના ઘણા રેજિમેન્ટ સાથે આગળ જવા ઇંતજાર છે. આરાકાનની હિલચાલ અંગે આઝાદ હિન્દ ફૌજને મુબારકબાદી આપતો નેતાજીનો સંદેશો મળ્યો. તારીખ 20મી ફેબ્રુઆરી. સવારમાં દોડવા માટે ગયો. નજદીકમાં જ દુશ્મન વિમાનો હતા. કાલેવા જવાની આશા હતી. હજી પણ લોરી પાછી ફરી નથી. રસ્તામાં જ તે તૂટી પડ્યાના સમાચાર મળ્યા. તારીખ 20મીએ 8 વાગે મુલાઈકી છોડીને કાલેવા છાવણીમાં આવ્યો. રામસિંહ લગભગ 500 માણસો સાથે ફાલાઓર ગયા. તારીખ 11 માર્ચ હેડક્વાર્ટર્સ ડિવિઝનમાં ગયો. મેજર ફુજીવારાને મળ્યો. ઘણા સારા સમાચાર હતા. 17મી ડિવિઝને ટી હોમને ઘેરો ઘાલ્યો. ફુજીવારા એવી આશા રાખે છે કે આવતા માસની મધ્યમાં આપણે ઇમ્ફાલમાં હોઈશું. ઠાકુરને ટેલિફોન કર્યા અને 3જી બ્રિગેડને બાયગોન લાવવાનો હુકમ કર્યો. એવી આશા રાખવામાં આવે છે કે અમે ટીડીમ પર સમયસર આક્રમણ કરી શકીશું. તારીખ 12 માર્ચ ફરીને ફુજીવારાને મળ્યો. ટીડીમ તરફની કૂચ મુલતવી રહી કારણ કે ટીડીમનું લગભગ પતન થઈ ચૂક્યું છે. તેનો કબજો લેવાનું યાઝાગ્યો મકાઈથા હાકા પરના અધિકારીને જણાવ્યું. કિમેવારી હાકા ગયા. રેજિમેન્ટ ભજવેલા ભાગ વિશે ચોક્કસ વિગતો મળે ત્યાં સુધી મેં અહીં જ રહેવાનો નિશ્ચય કર્યો છે. તારીખ 17 ટીડીમ ખાતેથી 200 સૈનિકો નાસી ગયાના સમાચાર મળ્યા. તેઓ અત્યારે 60 માઇલ દૂર આવેલા તાલામાની પશ્ચિમે આવેલા કાલાનાગા કુવા ખાતે હોવાનું જણાય છે. રામસિંહને ત્યાં જવાનો હુકમ કર્યો અને સિકંદરને તેમને કેદ કરવાનો હુકમ કર્યો. પારાના કંપનીના નાયક મંગળસિંહ અને 2 સિપાહીઓ સામેની તપાસ ચાલી. 7:30 વાગે બ્રિટિશ બોમ્બરો અને ફાઇટરોની ટુકડીએ હુમલો કર્યો અને કાલેવા વિસ્તારમાં કેટલાક ક્ષત્રિય દળના સૈનિકોને ઉતાર્યા. તારીખ 22 9:30 વાગે 5મા થાણેથી ઉપડ્યો. 6ઠ્ઠે થાણે પહોંચતા સમાચાર મળ્યા કે મેજર મનિંગની પાર્ટીના 22 ચીનાઓને પકડ્યા છે. 7મા થાણે ખાણું લીધું અને 8 વાગે ફાલામ પહોંચ્યો. તારીખ 26 માર્ચ મેજર ઠાકુરસિંહનો પત્ર મળ્યો. તેઓ આપણા સૈનિકો જે રીતે કાર્યો કરે છે તેથી અને જાપાનીઓના વલણથી ખૂબ નિરાશ થયા છે. તારીખ 30 કેનેડી પીક ખાતેથી લુબી પાછો ફર્યો. તેનો અહેવાલ નિરાશાજનક છે. જાપાનીઓ આઝાદ ફૌજના સૈનિકો પાસેથી મજૂર તરીકે કામ લે છે. હું આ સંબંધમાં કિમેવારીને મળવા માટે આજે હાલ જાઉં છું. મને નવાઈ લાગે છે કે આમાંથી શું થવાનું છે. હાકા જવા 3 વાગે ઉપડ્યો. 8 વાગે હાકા પહોંચ્યો. રાત્રિ તાઓ નદી પર પસાર કરી. આખી રાત વરસાદ પડ્યો. કોઈ આશ્રય સ્થાન નહોતું. તારીખ 1 એપ્રિલ કલિંગ રોડ પરના થાણાની તપાસે નીકળ્યો. હાકા સાબાક નજીકના થાણાની તપાસ કરી. કિમેવારી સાથે આઝાદ. તારીખ 3
ફૌજની ટુકડીઓનો જે રીતે જાપાનીઝ ઉપયોગ કરે છે તેના સંબંધમાં વાતચીત કરી. તારીખ 7 ફાલામાં રોકાયો. જંગજૂને હાકા જવાનો ઓર્ડર મોકલ્યો. કમાન્ડરોને બોલાવ્યા. 8 એપ્રિલ જંગજુ અને દીપક આવ્યા. દીપક, જંગજુ, BHR અને અવાલ સાથે મંત્રણા ચલાવી. તારીખ 11 જંગજુ ફાલમાં નજદીક પહોંચી ગયો. દીપક નવચાંગ પાછો આવી ગયો. આવતીકાલે તે ફૌજો સાથે આગળ વધશે. તમામ તૈયારીઓ પૂર્ણ થવા પામી છે. તારીખ 14 કલિંગ થાણા પર દુશ્મનોએ હુમલો કર્યો. અમેરિકી પાર્ટી સાથે પેટ્રોલ પર નીકળ્યો અને 8 વાગે પાછો ફર્યો. કોઈ દુશ્મન હાથ લાગ્યો નહીં. આપણી કોઈ ખુવારી થવા પામી નથી. તારીખ 16 8:30 વાગે દુશ્મનોએ ફરીને કલિંગ થાણા પર ગોળીબાર કર્યો. આજે તેમણે મોટરનો ઉપયોગ કર્યો હતો, પણ લેફ્ટનન્ટ લેહના સિંઘે બહાદુરીથી નૈનગ્રાંગ સુધી તેમનો પીછો પકડ્યો હતો. તારીખ 26 કિકાનમાંથી એક ચાઇનીઝ કેદી પલાયન થઈ ગયો. તારીખ 28 વડામથકેથી ફરમાન આવ્યું કે ઇમ્ફાલના પતન સુધી હાકા ખાતે જ રોકાવું. તારીખ 10 મે તમામ કમાન્ડરોને કાલંગ પર દરોડા પાડવાનો હુકમ કર્યો. તારીખ 12 28 માઇલ દૂર આવેલા નૈનગ્રાંગની મદદે ગયો. ત્યાં ક્રિમેવારીને મળ્યો અને ઉખરાલ મુખ્ય રેજિમેન્ટને મોકલવાનો વડામથકેથી હુકમ મળ્યો. કિમેવારી મુથાહાકા જવા ઉપડ્યો. મને ભય છે કે હુમલો ચૂકી જવાશે, આથી ઉખરાલ તરફ ઉપડવાની મેં ડિવિઝનને આજ્ઞા કરી. તારીખ 13 MS-30ના થાણે પહોંચ્યો અને ત્યાં રાત્રિ વ્યતીત કરી. રાત્રિ દરમિયાન ડિવિઝને જે ભાગ ભજવવાનો હતો તેવા ફેરફાર કર્યો. હવે તેણે ઇમ્ફાલના જંગલમાં ભાગ લેવાનો છે. તારીખ 21 એપ્રિલ તામુ ખાતે મેજર ફુજીવારાને મળ્યો. ડિવિઝન કમાન્ડર ખાનને મળ્યો. તારીખ 4 જૂન ડિવિઝન કમાન્ડર ખૂબ શ્રદ્ધા ધરાવે છે. તેણે મને ભવિષ્યમાં જે ભાગ ભજવવાનો છે તે વિશે તેમને જે કરવાનું હોય તે કરવાની સૂચના કરી. મારી પસંદગી તો ઇમ્ફાલ પર આક્રમણ કરવાની જ હતી. રાત્રિ કેમ્પમાં જ ગાડી ચોખાનો જથ્થો ગામડાઓને મોકલી આપ્યો. તારીખ 14 લેફ્ટનન્ટ માસુદા સાંજના મળ્યા. તેમણે મને જણાવ્યું કે જાપાનીઓ ઇમ્ફાલની ઘણી નજીક છે અને પાલેલ કબજે કર્યું છે. ડિવિઝન કમાન્ડરે મને જણાવ્યું કે અમને યુદ્ધ કરવા માટેની તક આપો અથવા તો અમને પાછા અમારા ડિવિઝનમાં મોકલો. તારીખ 21 એ વિશે કંઈ પણ જરૂરી પગલાં ભરવાની મેં ખાતરી આપી. કિમેવારી હુકમ લેવા માટે વડામથકે ગયો. સૈનિકોને હજી રેશન મળ્યું નથી. ભૂખમરાને કારણે 4 ગાવાલીઓના મરણ નીપજ્યા છે. હું અને રામ સ્વરૂપ હિલરી કિકાન પાસે ગયા. કંઈક કરવા જણાવ્યું, પણ એ સંબંધમાં કાંઈ પણ ધ્યાનમાં લેવાની તેમની વૃત્તિ જ જણાઈ નહીં. તારીખ 15 ભૂખમરાને કારણે માણસો ટપોટપ મૃત્યુના મુખમાં હોમાઈ રહ્યા છે. કેટલાકે આપઘાત કર્યો છે. જાપાનીઓ કોઈ જાતની મદદ આપતા નથી. તારીખ 27 મારા સૈનિકોને ઇરાદાપૂર્વક ભૂખે મારવા પાછળ તેનો શો હેતુ છે તેની મને ખબર પડતી નથી. યાવાથી કિમેવારીનો જવાબ મળ્યો. તેણે પૈસાની કોઈ સગવડ કરી નથી તેમજ બીજી કોઈ મદદ આપવાની તૈયારી બતાવી નથી. તારીખ 8 ઓગસ્ટ તેણે એવી સૂચના કરી છે કે તેરાઉ ખાતેના અમારા બીમાર માણસોએ આપઘાત કરવો. મેજર જનરલ શાહનવાઝ ખાનની ડાયરીના આ પાનાઓમાં એક વાત સ્પષ્ટ છે કે આઝાદ ફૌજના સૈનિકોને જાપાનીઓ પૂરતી સહાય આપતા ન હતા. મોરચા પર જ્યારે આઝાદ હિંદ ફૌજના સૈનિકો ઇમ્ફાલને માટે જૂજી રહ્યા હતા અને ઇમ્ફાલના પતનની જ્યારે ઘડીઓ ગણાતી હતી ત્યારે આઝાદ હિંદ ફૌજના સૈનિકોમાં ભૂખમરો ફેલાયો. આ ભૂખમરામાંથી બચવા માટે મેજર જનરલ શાહનવાઝ ખાને જાતે જાપાની સેનાપતિ પાસે અનાજની માંગણી કરી, પણ તે અનાજ મળ્યું નહીં અને એવી પણ સૂચના કરવામાં આવી કે આઝાદ હિંદ ફૌજના બીમાર સૈનિકોએ આત્મહત્યા કરવી. આ પૃષ્ઠો એટલી વાત તો જગતને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે હિન્દીઓ જાપાનના ગુલામ ન હતા. તે જાપાનને હિંદ જીતી આપવા માટે લડતા ન હતા. તેમણે ભૂખ્યા પેટે શસ્ત્રોની તંગી વચ્ચે હિંદની આઝાદીનો જંગ ચાલુ રાખ્યો હતો. એક બાજુ દુશ્મન જ્યારે તોપગોળા વર્ષાવતો હતો ત્યારે બીજી બાજુ આઝાદ હિંદના સૈનિકો ભૂખમરાના ખપ્પરમાં હોમાઈને જય હિંદના છેલ્લા શબ્દોચ્ચાર વચ્ચે મૃત્યુને ભેટતા હતા. મેજર જનરલ શાહનવાઝ 1942ના ફેબ્રુઆરીમાં સિંગાપોરમાં જાપાનને શરણે થયા. ત્યારથી 1945ના મે મહિનામાં બ્રિટિશરોએ તેમને પકડ્યા ત્યાં સુધીના સમયને 3 તબક્કામાં વહેંચી નાખે છે. પહેલો તબક્કો તારીખ 15 ફેબ્રુઆરી 1942થી મે 1942 સુધીમાં પૂરો થાય છે. આ સમય દરમિયાન તેમના જણાવ્યા પ્રમાણે આઝાદ હિંદ ફૌજની રચના થઈ રહી હતી. તેઓ કહે છે કે તે સામે જ મારો વિરોધ હતો અને જે કમનસીબ સંજોગોમાં અમે મુકાયા હતા તે સંજોગો વચ્ચે પણ હું એ યોજના સામે સારી રીતે લડતો હતો.
બીજો તબક્કો જૂન 1942થી જૂન 1943 સુધીનો છે. એ તબક્કા દરમિયાન મને મારા પહેલા ધ્યેયમાં નિષ્ફળતા મળી તેનું ભાન થયું અને મેં મારા માણસોના હિતમાં આઝાદ ફૌજમાં જોડાવાનો નિશ્ચય કર્યો હતો કે અંદર રહીશ ને હું તેને તોડી નાખીશ અથવા તો ભંગાણ પાડીશ. જો તેઓ જાપાનને મદદ કરવા કે હિન્દી સૈનિકોનું શોષણ થવા દેવા તૈયાર થશે તો. ત્રીજો તબક્કો જુલાઈ 1943થી મે 1945 સુધીનો છે, જ્યારે મને સ્પષ્ટપણે ખાતરી થઈ ચૂકી હતી કે આઝાદ હિન્દ ફૌજ એ હિન્દની મુક્તિ માટે લડનારી ફૌજ છે. આ ત્રણેય તબક્કામાં બનેલા અગત્યના બનાવોનું બયાન આપતા તેઓ જણાવે છે કે પહેલા તબક્કામાં હું આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવા સામે વિરોધ કરતો હતો, કારણ કે મને એમ લાગતું હતું કે જાપાનીઓ અમારું શોષણ કરવા માંગે છે અને તેને પહોંચી વળે તેવું રાજકીય દ્રષ્ટિએ અમારામાં કોઈ નિષ્ણાત ન હતો. તેમજ જાપાનીઓએ તમામ હિન્દી સૈનિકોને કેપ્ટન મોહનસિંહને સુપ્રત કરતાં હું વધુ શંકાશીલ બન્યો અને તેથી તે યોજના સામે લડવાની મારી ફરજ છે એમ મને જણાયું. તારીખ 17મી ફેબ્રુઆરી 1942ના રોજ મને મારી ટુકડી સાથે જાસૂન છાવણીમાં મોકલી આપવામાં આવ્યો. થોડાક દિવસો પછી કેમ્પ કમાન્ડર તરીકે નીમવામાં આવ્યો. આ છાવણીમાં લગભગ 8થી 10,000 સૈનિકોનો સમાવેશ થઈ શકે તેમ હતું, ત્યારે 20,000ને પૂરવામાં આવ્યા હતા. આરોગ્ય માટેની કોઈ સગવડ ત્યાં ન હતી. પૂરતા પાણીનો જથ્થો પણ ન હતો. તબીબી સગવડ ત્યાં નહીવત હતી. કોઈ દવા દારૂ તો હતી જ નહીં. એના પરિણામે છાવણીમાં રોગચાળો ફાટી નીકળ્યો અને સૈન્યની શિસ્ત તૂટી ગઈ હતી. મારા માટે મુશ્કેલ દિવસો હતા. પાછળથી આરોગ્ય, પાણી અને વીજળીની સગવડો મળી શકી. ફરાર પાર્કના બનાવ પછી મને તો પૂરતી ખાતરી થઈ ચૂકી હતી કે જાપાનીઓ અમારું શોષણ કરવા માંગે છે. એટલે જાસૂન છાવણીમાં પહોંચ્યા પછી મેં ઓફિસરોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો અને તેમના સંગઠન દ્વારા આઝાદ હિન્દ ફૌજની રચના કરવા સામે વિરોધ ઉઠાવવાનું નક્કી કર્યું. 1942ના મે મહિનામાં અમારા પ્રયાસો નાકામયાબ નીવડ્યા અને આઝાદ હિન્દ ફૌજની રચના થઈ અને જેઓ ફૌજમાં જોડાયા હોય તેમને અમે ન જોડાયા હોય તેમને જુદા પાડવાના હુકમો મળ્યા. આ નવી પરિસ્થિતિમાં ઓફિસર્સ બ્લોક સાથે મેં વારંવાર ચર્ચા કરી અને પહેલા પ્રયાસમાં અમે નિષ્ફળ ગયા હોવાથી સૈનિકોને સંરક્ષણ આપવા, જાપાનીઓના શોષણને અટકાવવા અને જાપાનીઓને શરણે જવાનો વિચાર આવતા જ ફૌજને છિન્ન ભિન્ન કરવાના હેતુથી તેમાં જોડાવાનો અમે નિશ્ચય કર્યો. મેં તમામ મુસ્લિમ અમલદારોની સભા એક મસ્જિદમાં બોલાવી અને તેમને મેં આઝાદ હિન્દ ફૌજમાં જોડાવાનો નિર્ણય શા માટે કર્યો તેના કારણો સમજાવ્યા. મેં તેમને સમજાવ્યું કે આપણે હવે થોડા વખતમાં જ છૂટા પડીશું. મેં તેમની પાસેથી એવી ખાતરી માંગી કે જાપાનીઓ તેમના પર ગમે તેટલું દબાણ કરે તો પણ તેઓ જાપાનના સ્વયંસેવકો બનશે નહીં. તેઓ તમામ સંમત થયા અને ઉચ્ચાર્યું દુઆ ખેર. તેમણે કરેલા નિર્ણયનું ધાર્મિક ઉચ્ચારણ હતું. એ પછી બીજો તબક્કો શરૂ થાય છે. બેંકોક પરિષદ 1942ના જૂન મહિનામાં કેપ્ટન મોહનસિંહે બોલાવી હતી. હું પોતે એવી પરિષદમાં ભાગ લેવાની વિરુદ્ધ હતો. મને મલાયામાં મૂકવામાં આવ્યો, જ્યાં મારી ફરજ હિન્દી સૈનિકોના થાણા જ્યાં જ્યાં હોય ત્યાં જઈને તેમની ફરિયાદો જાપાની વડામથક સમક્ષ રજૂ કરવાની હતી. કૌલાલુમ્પુર ખાતે મને જાપાનીઓએ હુકમ કર્યો કે તમામ હિન્દી ફૌજને તપાસ માટે એકત્ર કરવી. જાપાની કમાન્ડરે હિન્દી સૈનિકો સમક્ષ ભાષણ કરતાં જણાવ્યું કે તમને બધાને હું આવકાર આપું છું. મારા હાથ તળે તમને આવેલા જોઈને મને ખુશી થાય છે. અમે તમને અમારા ભાઈઓ તરીકે ગણીશું. આપણે બધા એશિયાવાસી છીએ. તમામ જાપાનીઓ અંતઃકરણપૂર્વક ઈચ્છે છે કે હિન્દે તેની આઝાદી પ્રાપ્ત કરવી જ જોઈએ અને તમને તમારી આઝાદીની લડત માટે હથિયારો પૂરા પાડવાનો અને જરૂરી તાલીમ આપવાનો નિશ્ચય કર્યો છે. આ ભાષણ પરથી મને લાગ્યું કે જાપાનીઓ હિન્દી સૈનિકો જેઓએ શસ્ત્રો હાથમાં લીધા છે તેમનું શોષણ કરવા માંગે છે. મેં જાપાની કમાન્ડર સમક્ષ હિન્દની આઝાદીના પ્રશ્ન અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે હિન્દની આઝાદીનો પ્રશ્ન હિન્દીઓનો પોતાનો છે. કોઈ પણ હિન્દીને તેની ઈચ્છા વિરુદ્ધ તેમાં ભાગ લેવા માટે દબાણ કરવાનો જાપાનીઓને કોઈ અધિકાર નથી. તે મારી સાથે સંમત થયા. એવી જ અથડામણ સેરેમ્બન ખાતે થવા પામી હતી. હિન્દી સૈનિકોએ હથિયારો ઉઠાવવાની ના પાડતા તેમની સામે જાપાનીઝોએ મશીન ગનો ગોઠવી હતી. કમાન્ડર લેફ્ટનન્ટ ગુલામ મોહમ્મદને એકાંત કોટડીમાં ખસેડવામાં આવ્યો હતો અને હિન્દી સૈનિકોને વિચાર કરવા માટે 24 કલાકની મહેલત આપવામાં આવી હતી અને ત્યાર પછી ગોળીબાર કરવાની ધમકી આપવામાં આવી હતી. મને એ વિશે ખબર પડતા જ હું ત્યાં પહોંચી ગયો. ત્યાં કેટલી મહેનત પછી જાપાની અધિકારીઓને સમજાવી શક્યો અને ભવિષ્યમાં અથડામણો ઊભી ન થાય તે માટે તેમને અમારું દૃષ્ટિબિંદુ પણ સમજાવી શક્યો. એવી જ રીતે મેં મલાયામાંની તમામ હિન્દી સૈનિકોની છાવણીઓની મુલાકાત લીધી અને તેમને જણાવ્યું કે જાપાનની દોરવણી હેઠળ તેઓ હથિયારો ઉપાડવાને કે તાલીમ મેળવવાને બંધાયેલા નથી. કાપલા લુમ્પુર ખાતે જાપાનીઓએ હિન્દીઓને જાપાની કવાયત અને
સલામી શીખવાડવાનો પ્રયાસ કર્યો હતા, પણ મેં તેઓને સખત વિરોધ કર્યો. જો કે રંગૂનમાંના અંગ્રેજ સૈનિક કેદીઓએ તો તેનો સ્વીકાર કર્યો હતો. એના પરિણામે હિન્દી સૈનિકોની સ્થિતિમાં સુધારો થવા પામ્યો હતો. એક વખત હું પ્રવાસે નીકળ્યો ત્યારે મને જણાયું કે કેટલાક સૈનિકોને તેઓ બ્રિટિશ તરફી વલણ ધરાવતા હોવાના આરોપસર પકડવામાં આવ્યા હતા અને જાપાનીઓ તેમને ફાંસીએ લટકાવવા માંગતા હતા. હું તરત જ જાપાની વડા મથકે ગયો અને મારા સૈનિકો મને પાછા સુપ્રત કરવાની મેં માંગણી કરી. મેં તેમને જણાવ્યું કે હિન્દી સૈન્યનો હું જવાબદાર વડો છું અને સિદ્ધાંત તરીકે જાપાનીઓ મારા હાથ તળેના માણસો સાથે સીધી પતાવટ કરે એ બરાબર નથી. મારી જાણ બહાર મારા માણસોને લઈ જવામાં આવે તે પણ બરાબર નથી. છેવટની વાત કહેવામાં મેં જણાવ્યું કે જો તેઓ આ માટે આગ્રહ રાખશે તો હું મારી જગ્યાનું રાજીનામું આપીશ. ત્યારે જવાબમાં તેમણે જણાવ્યું કે 15ને તેઓ પાછા લઈ જઈ શકે છે, પણ બાકીનાને તો બ્રિટિશ તરફી હોવાથી ફાંસીએ તેઓને ચડાવવામાં આવશે. તેઓ જાપાની કેદીઓ છે, છતાં તેમણે બ્રિટિશરોને વફાદાર રહેવાના કસમ લીધા છે. આવા હિન્દીઓને જીવતા રહેવા દેવાને તેઓ તૈયાર નથી. મેં તેમને એ કસમ અંગે સ્પષ્ટતાથી વિગતવાર સમજ આપી અને જણાવ્યું કે હિન્દી સૈનિકોના ગુના માટે સામાન્ય માર્ગ તો તપાસ કોર્ટ બેસાડવાનો છે અને હું ઊંડો ઉતરીને તપાસ કરીશ અને જો તપાસમાં ગુનો ગંભીર પ્રકારનો જણાશે તો હું જાતે તેમને તમારા હવાલે કરીશ. તેઓ સંમત થયા અને હું 23 જણાને સલામત રીતે પાછા લઈ આવ્યો. ત્રીજો તબક્કો નેતાજીના આગમન પછીનો છે. આ અંગે મેજર જનરલ શાહનવાઝ ખાને લશ્કરી અદાલત સમક્ષના પોતાના નિવેદનમાં પૂરતું કહ્યું છે. તેઓ કહે છે કે હું સૈનિક હતો અને એક વખત મેં જે નિર્ણય કર્યો તેને વળગી રહેવાનો અને તે મુજબ છેલ્લે સુધી લડવાનો મારો નિશ્ચય છે. 1947ના સપ્ટેમ્બર માસમાં નેતાજીએ મને આઝાદ હિન્દ ફૌજના ચુનિંદા સૈનિકોની ફૌજના વડા તરીકે પસંદ કર્યો અને હિન્દની ભૂમિ પર ધસી જવાની વિદાય આપી. એ ટુકડીનું નામ સુભાષ બ્રિગેડ અપાયું. આ બ્રિગેડે આરાકાન, હાકા, ફાલ્મા અને કોહિમાના વિસ્તારોમાંનો જંગ ખેલ્યો હતો. ફેબ્રુઆરી 1945માં જ્યારે વડુ મથક પીનામા ખાતે હતું ત્યારે નેતાજી ત્યાં પધાર્યા હતા અને મને જણાવ્યું હતું કે આઝાદ હિન્દ ફૌજની નંબર 2 ડિવિઝન પોપા વિસ્તાર તરફ આગળ વધી રહી છે, પણ કમનસીબે ડિવિઝનના કમાન્ડર કર્નલ અઝીઝ અહેમદ હવાઈ હુમલામાં ઘાયલ થયા છે, તેથી તમારે તેનો ચાર્જ લેવો. મેં એનું પાલન કર્યું, પણ 1945ના એપ્રિલમાં મારે પેગુ પાછા ફરવું પડ્યું. ત્યાં મને ગિરફ્તાર કરવામાં આવ્યો. નેતાજીના બહાદુર સાથીદારની આ જ્વલંત અને તેજસ્વી કથા છે.